गुजरात के मोरबी जिले के जेतपुर में किसानों ने बिजली टावर कंपनियों के खिलाफ किसान आंदोलन पार्ट 3 की शुरुआत का ऐलान किया है। उबासी छावनी में आयोजित बैठक में प्रदेश के 12 जिलों से आए किसान प्रतिनिधियों ने सरकार के नए परिपत्र का विरोध करते हुए उसके बहिष्कार का निर्णय लिया। किसान नेताओं का आरोप है कि नया परिपत्र किसानों के हित में नहीं बल्कि निजी बिजली कंपनियों को लाभ पहुंचाने वाला है। उन्होंने सरकार से किसानों की मांगे जल्द पूरी करने की मांग की है। किसानों ने चेतावनी दी है कि यदि उनकी मांगों पर शीघ्र निर्णय नहीं लिया गया तो आने वाले दिनों में आंदोलन पूरे गुजरात में और तेज किया जाएगा। પરંતુ આમાં તે લોકો આપણને દબાવવાના, હટાવવાના, આપણી વચ્ચે ફૂટ પાડવાના અવનવા પ્રયત્ન રચશે। અમુક દલાલો પૈસાની લાલચ આપવા ગામમાં પડાવશે, પરંતુ આમાંથી જો એક પણ ખેડૂત નબળો પડ્યો ને કે પાછો હટ્યો ને તો આપણી આવનારી જે કામ કરવામાં વધે ખૂબ સપોર્ટ આપ્યો એટલે ચંડી અમારી ચામુંડાઈ બાકી આપણે તો સિંહ। હવે હું આભાર વિધિ માનવા આવ્યો તો બીજા નંબરમાં હવે આ 3 કાઢતા ન આવે 4 કાઢજો હવે બંધ કરો ભૂખા મારી નાખે અને હવે ભૂખે નથી મારું એને મારવાના છે। હવે તમામ 10,000 માણસો એવા અને 5,000 છોકરીઓ નાવી થાંભલા તો કાઢવા જ છે પણ ગામમાં કોઈને ઘરવા ન દેવા। હવે કરી ગયો રે એક પણ અને કોઈ ધમકી કોઈને આપી હોય કોઈને ફોન નંબર હોય તો મને આપી દેજો। એવો કયો કોઈ ધમકી દેવા વાળો પેદા કયો અમારા ઘરમાં થાંભલા કરી કે તમારા ઘરમાં નહીં કરી ડરવું એ ભરવું ને। અને જે મિનિસ્ટરો આ જેમાં ધારાસભ્યો બધાય મારા દીકરા ઢોરા જેવા થઈ ગયા। ખબર તો કે ઘરે આવીને પાણી પીએ ખબર છે આખો દીકરાઓ મારીએ અહીંયા આટો મારી માથે હોય ઉલટી કરે। હવે એને ઉલટી તો હોય જબા ફાડવા હે એક નથી મૂકો જો ખેડૂતો વળતર પૂરું ન મળે અરે જે મિનિસ્ટરો લાલ ગાડીમાં રાખે 108 માં ગાળવા બાપુ નામ કઈ ગાળવા હે। હવે કોઈની શરમ નથી રાખવાની ઘણી રાખી બીજી એકથી મોદી સાહેબને કહો મારે બીજી ભૂઈ ખોરી કોઈ આ બધું બંધ કરો ઓર બંધ કરો અને છક્કા મારો આ બંધ કરો બધું અને હવે એને બધાય ફરોકિયા બનાવી લ્યો એક એક લોહીનું ટીપું લઈ અને આય એક મોટો ડુંગર બનાવી અને કઈ દેવી સરકારને કિતની દેરી જ્યારે ઊંચી देखिए और देखेंगे आखिरी दाव हमारा है जीतेंगे भाई जीतेंगे। ખાસ કરીને જેતપુર અને સમગ્ર ગુજરાતના ખેડૂતોની મૂળ સમસ્યાનો ઉકેલ લાવવા આ જેતપુરની છાવડામાં ઉપવાસીઓએ તન મન અને ધનથી અને પોતાના શરીરનો ત્યાગ અને બલિદાનની તૈયારી કરી અને આ દેશના ખેડૂતો માટે મહાન ભગીરથ કાર્ય કર્યું છે એમને અમારા લાખ લાખ વંદન છે। બહુ મોટી વાત કરી કે ખેડૂતોની કોઈ જાત નહીં ખેડૂતોની કોઈ નાત નહીં ખેડૂત એટલે ખેડૂત અને અમારા ગોંડલના મહારાજા ભગવતસિંહ તો કહેતા હતા કે ખેડૂતો મારા સોનાના ઝાડ છે અને આ સોનાના ઝાડને ઉખેડી અને આ ચોર કંપનીઓ આપણા ખેતરમાં જે થાંભલા નાખી રહી છે એ થાંભલાને ઉખેડવાનો સમય હવે આવી ગયો છે। વધારે નહીં કહેતા ગુજરાતના અલગ અલગ ગામમાં અલગ અલગ સંગઠનો દ્વારા જે ગામથી ગાંધીનગર અને દિલ્હી સુધી ન્યૂઝ પોર્ટલથી માંડી અને ગુજરાત ન્યૂઝથી માંડી અને નાના